ખેરાલુ દૂધ ડેરી તુલસીપેરના સોસાયટીથી શીત કેન્દ્ર આરસીસી રોડનું કામ શરૂ. નગરપાલિકા ચૂંટણી પહેલાં નવીન બનેલા રોડ કોઈ કારણસર થયો હતો ભંગાર. ખેરાલુ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર રાજ એજન્સી વિસનગરનો હતો. જે તે સમય ખરાબ રોડના કામથી વિવાદ. રાજ એજન્સી વિસનગરના માલિક રાજુ ચૌધરીના મોત પછી આ કામ અટકાવ્યું. ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યાની ટીમ સમક્ષ લોકોએ કરી હતી માંગ. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સમક્ષ પાર્ટીના લોકોએ કરી હતી માંગ. નગરપાલિકામાં રાજ એજન્સી વિસનગરના 30 લાખથી વધુની રકમ ડિપોઝિટ પડી હતી, જેમાંથી કામ થયું. નગરપાલિકા પૂર્વ કારોબારી સમિતિ ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ અને સભ્ય મુકેશભાઈ દેસાઈ અને સભ્યપતિ રિક્વેશ દેસાઈ સહિત કેશુભાઈ પટેલ સહિત અશ્વિનભાઈ દેસાઈ ચૌધરી અને નગરપાલિકા ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી સહિત કારોબારી સમિતિ ચેરમેન સથવારા રાજેન્દ્રભાઈ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને ગિરીશભાઈ રાજગોરના પ્રયત્નોથી ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફિસર ભટ્ટના આદેશથી રોડનું કામ શરૂ થતાં લોકોમાં આનંદ થયો. આ રોડનું કામ કોન્ટ્રાક્ટર પાસેથી સારી રીતે કરવામાં આવે તેની તકેદારી કિરીટભાઈ દેસાઈ સહિત રાહુલ દેસાઈ રાખતા જોવા મળ્યા. આ અંગે મીડિયા સમક્ષ મુકેશભાઈ દેસાઈ અને અગ્રણી ગોવિંદભાઈ પ્રજાપતિએ વિગતો આપી હતી. વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. શું નામ આપનું? ગોવિંદભાઈ પ્રજાપતિ. શું કહેશો ગોવિંદભાઈ, આ જે કામ ચાલુ થયું? આજથી 4-5 દિવસ અગાઉ ઓનલાઈન ટીવીના માધ્યમથી આ રોડ માટે આ દેસાઈવાડાના નગરજનો માટે જે તકલીફ પડી રહી હતી છેલ્લા 2 વર્ષથી એને ઉજાગર કરતા સમાચાર આપ્યા હતા. એ સમાચારને અમે અને અહીંયા અમારા એકતાબેન રિક્વેશભાઈ દેસાઈ કે જેમના પિતાશ્રી પહેલાં પ્રમુખ હતા સીડી દેસાઈ, ગિરીશભાઈ રાજગોર સાહેબની રજૂઆત કરી, અમારા ધારાસભ્યની રજૂઆત કરી. એમને તાબડતોબ ચીફ ઓફિસરને જે કોઈ પણ સિસ્ટમથી આ રોડ બનાવવાનું એવી સૂચના આપી હતી અને તાત્કાલિક કામ ચીફ ઓફિસર શ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. તો આજના પડે હું મારા જિલ્લાના અધ્યક્ષ ભાઈશ્રી ગિરીશભાઈ રાજગોર સાહેબનો અને મારા ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું જનતા વતી. રોડની ડિમાન્ડ હતી, હવે ચાલુ થયું કામ. જે તે વખતે આ રોડ બનતો ત્યારે પણ આ રોડ ઉપર એમ કહેવામાં આવ્યું રોડ સારો બનાવજો, પણ ક્યાંક ટેકનિકલી મિસ્ટેકના કારણે રોડ આટલો ખરાબ થઈ ગયો આ ટુકડો આખો. તો એ ફરીથી વારંવાર રજૂઆતના અંતે આજે એ મૂર્તિબંધ થયું છે અને ફરીથી આ રોડ સારો બને એવી અપેક્ષા સાથે જે પણ કોન્ટ્રાક્ટર હોય એ સારું કામ કરે અને ફરી ન ખુલી જાય એની કાળજી રાખે. સારો સિમેન્ટ નાખી અને સારી રીતે રોડ બને તો ફરીથી આ કામ ખરાબ ન થાય અને લોકોને હેરાન કરી ના ભોગવવી પડે. એ જ મહત્ત્વની વસ્તુ છે. એટલે આમ તો અમારો પ્લાન હતો કે ડોમર રોડ કરીએ, પણ ડોમર તો ઉપલબ્ધ નહોતો અને આ વિસ્તારના લોકો સતત હેરાન થતા હતા. તો પછી છેવટે સીસી ભરી અને પણ નવું કરી અને આ વિસ્તારના લોકો સુખાકારી મળે એવો પ્રયત્ન બધાનો સહિયારો હતો અને એના સંતાને આજે આ કામ પૂર્ણ થઈ જવા જઈ રહ્યું.